ચલો બેટા, હવે જો આપણે આ લેક્ચરના અંદર શું કરી દઈએ કે જેટલા પણ હવે એનસીઈઆરટી ના વધેલા એક્સરસાઇઝ અને કદાચ કોઈ ઇન્ટેક્સ કે એક્ઝામ્પલ બાકી હોય તેને પૂરા કરી દઈએ, બરાબર. અને એ સાથે આ ચેપ્ટરને આપણે અહીંયા પૂર્ણ કરીએ. તો જુઓ 1.34 બાકી હતો સ્વાધ્યાયમાં, તો ચલો પહેલા એને પૂરું કરી દઈએ. જો શું કહે છે, 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પદબાણ લખીને આપે છે 17.535 mmHg. એનો મતલબ પાણી એટલે દ્રાવક, દ્રાવકનું લખીને આપે છે, એનો મતલબ P1 નોટ લખીને આપે છે. હવે કહે છે 293 કેલ્વિન તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવે ત્યારે બાષ્પદબાણ ગણો. એનો મતલબ દ્રાવક આપણને લખે છે 450 ગ્રામ અને એમાં દ્રાવ્ય કેટલું નાખવાનું કહે છે 25 ગ્રામ, બરાબર. ત્યારે તમને કહે છે ત્યારે બાષ્પદબાણ ગણો, એટલે કે ત્યારે પાણીનું બાષ્પદબાણ ગણવાનું છે, એટલે કે દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પદબાણ ગણવાનું છે. હવે મને બતાવો, દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પદબાણ એ જ દ્રાવણનું બાષ્પદબાણ, ખબર છે ને, P1 જ PS છે. યસ. તો જો 293 કેલ્વિન તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવ્યો ત્યારે બાષ્પદબાણ ગણો, એટલે કે PS ગણવાનું કે છે, અર્થાત P1 કાઢવાનું કે છે, બરાબર. બોલો કયું સૂત્ર લઈશું આપણે? તો આપણે કહીશું P1 નોટ માઇનસ PS અપોન P1 નોટ ઇઝ ઇક્વલ ટુ બોલો W2 અપોન M2 મલ્ટીપ્લાય M1 અપોન W1 મલ્ટીપ્લાય I લખવાની હેબિટ પાડી જ દેવાની. હવે અહીંયા I બરાબર હું શું લઈશ, તો રકમને એક વખતે ફરીથી ચેક કરો. તો આપણને 293 કેલ્વિન તાપમાને 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ. હવે મને બતાવો, જો ગ્લુકોઝ, સુક્રોઝ કે યુરિયા હોય તો I ની કિંમત 1, એટલે હટાવી દઉં. યસ. ચલો હવે દાખલો ગણવાનું સ્ટાર્ટ કરીએ. ચલો P1 નોટ આપણી પાસે કેટલા છે બોલો? દ્રાવકનું બાષ્પદબાણ 17.535 માઇનસ PS અપોન નીચે 17.535 ઇઝ ઇક્વલ ટુ બટા W2. ચલો દ્રાવ્યનું વજન, યસ, કેટલું છે 25 ગ્રામ છે ને, યસ. એનો અણુભાર ગ્લુકોઝ આપેલો છે, અણુભાર 180 ગુણ્યા, યસ, M1 પાણી છે, પાણીનો અણુભાર કેટલો 18 અને કેટલું લેવાનું કે છે પાણી 450 ગ્રામ. ચલો બરાબર. હવે આમાંથી આપણે PS ને કરતા બનાવવાનું છે. પહેલા મને બતાવજો, આનું સાદુરૂપ આપી દેજો કેટલું, અને મલ્ટીપ્લાય 17.535 કરી દો. ઓકે 97 લખી દઉં છું કે ચાલશે. ચલો તો PS બરાબર શું થઈ જશે, તો 17.535 માઇનસ બોલો 0.097 કેટલું 17.438 આટલા mmHg લખી દેજો, બરાબર. તો આ દ્રાવણનું બાષ્પદબાણ આવી ગયું, અને આ જ શું છે સાહેબ P1 છે, દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પદબાણ જ છે. યસ. ચલો બરાબર લખી દો. ચલો બેટા, તો જો આ આપણો કયો હતો સ્વાધ્યાયનો 1.34 હતો. ઓકે ચલો બરાબર. હા, હવે આપણે તમને બતાવીએ સ્વાધ્યાય 1.31 આ બાકી છે, અને આ MCQS જ છે. રકમ બરાબર વાંચો. સ્વાધ્યાય 1.31 MCQS છે. ઓર્ગેનિક સાથે મિક્સ છે MCQ. ઓર્ગેનિકને ઇસ્તેમાલ કરવાનો છે અહીંયા. જો શું કહે છે એસિડિક એસિડ, ટ્રાયક્લોરો એસિડિક એસિડ અને ટ્રાયફ્લોરો એસિડિક એસિડ ના સમાન જથ્થાના ઉપયોગથી પાણીમાં ઠાર બિંદુ અવનયનનો ઘટાડો જે છે એ ઉપર જણાવેલ ક્રમમાં અવલોકિત થાય છે, કેમ સમજાવો. તો આપણને કહે છે કે ભાઈ એસિડિક એસિડ જે છે એના કરતાં વધારે ઠાર બિંદુ અવનયન છે CCl CL CL COH ટ્રાયક્લોરો એસિડિક એસિડનો, અને એના કરતાં વધારે ઠાર બિંદુ અવનયન છે ટ્રાયફ્લોરો એસિડિક એસિડનો, કેમ સમજાવો. પ્રશ્ન આવો છે. તો આપણે કહીશું કે સાહેબ જુઓ, જેમ જેમ આમ જઈશું ને એમ એમ એસિડિકતા વધતી જાય છે, તમે જોઈ શકો છો.
કેવી રીતના? તો આપણે કહીશું સાહેબ આની પાસે પ્લસ આ ઇફેક્ટ હતી, યાદ કરો. જ્યારે આની પાસે ક્લોરીન ક્લોરીન ક્લોરીન, બોલો કઈ અસર? માઇનસ આઈ. અને જ્યારે અહીંયા ફ્લોરીન ફ્લોરીન ફ્લોરીન, તો સાહેબ ક્લોરીન કરતા હે માઇનસ આઈ મોર. અને જેટલું માઇનસ વધતું જાય એટલું આપણે કહીશું ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત વધે. બરાબર ને? તો આપણે કહી શકીએ કે આ જે છે ને, અહીંયા જે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન પડેલા છે, ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની જે ઘનતા પડેલી છે, આ ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની જે ઘનતા પડેલી છે, બરાબર? યસ. આ હાઇડ્રોજન ઉપર કયા? પ્લસ ચાર્જ. હાઇડ્રોજન ઉપર કયો? પ્લસ ચાર્જ. આ ઓક્સિજન શું કરે છે? હાઇડ્રોજનને પકડીને રાખે છે. હવે આમાં દિક્કત એ છે કે આમાં ત્રણ ફ્લોરીન, અને આ ત્રણેય ફ્લોરીનની ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત સૌથી વધારે. તો આ જ્યારે ઇલેક્ટ્રોન ખેંચશે તો અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા એકદમ ઘટાડી દેશે. અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા એકદમ શું કરી દેશે? ઘટાડી દેશે. યસ. જ્યારે અહીંયા ફ્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત ઓછી છે, માટે આ ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડશે, પણ એટલી બધી નહીં ઘટાડી શકે. બરાબર? જેટલો પેલા ફ્લોરીને ઘટાડી દીધી. ફ્લોરીને તો બહુ જ ઓછી કરી દીધી છે ઇલેક્ટ્રોનની ઘનતા. બરાબર? જ્યારે અહીંયા થોડી વધારે છે. અને અહીંયા CH3 તો ઇલેક્ટ્રોન દાતા છે સાહેબ, આ તો ઘટાડવાની જગ્યાએ વધારશે ઇલેક્ટ્રોનને. તો ઇલેક્ટ્રોન અહીંયા તો ઓર વધે ઇલેક્ટ્રોનની ઘનતા. હવે મને બતાવો, આ ઓક્સિજન H+ ને પકડીને રાખશે કે આ ઓક્સિજન H+ ને બરાબર સારી રીતના પકડીને રાખશે કે આ ઓક્સિજન H+ ને સારી રીતના પકડીને રાખશે? તો આપણે કહીશું સાહેબ આ ઓક્સિજન H+ ને જબરજસ્ત પકડીને રાખશે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. બરાબર? જેના કારણે આનું આયનીકરણ બહુ ઓછું થશે, જેના કારણે આપણે કહી શકીએ દ્રાવણમાં H+ બહુ ઓછા આપશે. જ્યારે અહીંયા શું છે? તો આપણે કહીશું કે આના કરતા ઇલેક્ટ્રોનની ઘનતા ઓક્સિજન પર ઓછી છે, જેના કારણે આમાંથી H+ સરળતાથી રિલીઝ થઈ જશે. બરાબર? માટે આના કરતાની એસિડિકતા વધારે, એસિડિટી વધારે. અને સાહેબ અહીંયા તો ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા એકદમ ઓછી છે, જેના કારણે આ તો H+ ને પકડીને જ નહીં રાખી શકે. આ તો દ્રાવણમાં જબરજસ્ત H+ રિલીઝ કરી દેશે. માટે બોલો સૌથી વધારે એસિડિકતા કોની રહેશે? આની. બરાબર? તો મને બતાવો આ ત્રણેમાં કોનું આયનીકરણ વધારે થયું? સાહેબ આનું. જેટલું આયનીકરણ વધારે થાય એટલા આયનો વધારે મળે, અને જેટલા આયનો વધારે મળે એટલું સંખ્યાત્મક ગુણધર્મનો જવાબ મોટો આવે. તો આપણે કહી શકીએ આનું ઠાર બિંદુ અવરોધ સૌથી વધારે હશે. સમજી ગયા? યસ. આ રીતના આપણે સમજાવી શકીએ કે ભાઈ અહીંયા એસિડિકતા વધતી જાય છે, એનો મતલબ આયનીકરણ વધતું જાય છે. અને આયનીકરણ વધે તો સંખ્યાત્મક ગુણધર્મનો જવાબ પણ શું થશે? વધશે. યસ. સમજી ગયા? યસ. ફટાફટ નોટ આઉટ કરો આટલું. ચલો બેટા, હવે સ્વાધ્યાયનો 1.25 આપણે MCQS માટે છે. સ્વાધ્યાયનો 1.25. ચલો જો રકમ શું કહે છે આપણને? રકમ આપણને કહે છે કે નીચેના સંયોજનોમાંથી પાણીમાં અદ્રાવ્ય કોણ છે, અંશતઃ દ્રાવ્ય કોણ છે અને અતિ દ્રાવ્ય કોણ છે? બતાવો. ચલો પહેલું આપણને બતાવે છે ફિનોલ. બરાબર? પહેલું આપણને શું બતાવે છે? ફિનોલ. તો પહેલું ફિનોલ છે આપણી પાસે. ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH. બેટા આના અંદર આ જે છે ધ્રુવીય ભાગ છે, અને આ ભાગ જે છે કાર્બન કાર્બન કાર્બનનો શું છે? અધ્રુવીય ભાગ. હવે કોના અંદર દ્રાવ્યતા જોવાની છે? પાણીમાં. કઈ લખીને ના આપ્યું હોય તો પાણીમાં દ્રાવ્યતા ચેક કરવાની. પાણી પોતે કેવો? ધ્રુવ્ય. તો જો આના અંદર બધો જ ધ્રુવ્ય ભાગ હશે તો પાણીમાં શું થઈ જશે? દ્રાવ્ય. જો બધો જ અધ્રુવ્ય ભાગ હશે તો પાણીમાં કેવો રહેશે? અદ્રાવ્ય. અને ધ્રુવ્ય અને અધ્રુવ્ય બંને હશે તો અંશતઃ દ્રાવ્ય. તો બોલો આ શું રહેશે? અંશતઃ દ્રાવ્ય. કારણ કે આમાં ધ્રુવ્ય અને અધ્રુવ્ય બંને ભાગ છે. તો બોલો આ કેવું રહેશે? અંશતઃ દ્રાવ્ય. તો આનો જવાબ રહેશે અંશતઃ દ્રાવ્ય. ચલો બેટા બીજો આપણે ચેક કરીએ. પહેલો થઈ ગયો. ઓકે. ચાલો બીજું શું આપેલું છે એને? બોલો શું આપ્યું છે? ટોલ્યુઇન આપેલું છે. બટ આ ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3. હવે જુઓ, આ કાર્બન વાળો ભાગ એનો મતલબ અધ્રુવ્ય. કાર્બન વાળો ભાગ અધ્રુવ્ય, જે હાઇડ્રોકાર્બન હોય ને એ બધો અધ્રુવ્ય. અને આ પણ હાઇડ્રોકાર્બન વાળો ભાગ એટલે આ પણ શું છે? અધ્રુવ્ય. યસ. બોલો બધો જ અધ્રુવ્ય ભાગ છે. બોલો કેવો રહેશે? હે બેટા? અદ્રાવ્ય થઈ જશે. યસ, અદ્રાવ્ય છે. હે ને? ચલો નોટ કરો જલ્દી ફટાફટ, બાકીને આપણે જોઈ લઈએ.
ચલો હવે ત્રીજા નંબરનો ચલો ત્રીજો શું આપેલું છે જોઈ લેજો બેટા શું આપેલું છે ત્રીજો ફોર્મિક એસિડ બેટા ફોર્મિક એસિડ એને કહેવાય HCOH બરાબર આ પાણી સાથે H બંધ બનાવી દે છે એનો મતલબ આમાં ધ્રુવીય ભાગ છે કાર્બન વાળો ભાગ જ નથી માટે આ પાણીમાં કેવું રહેશે હે અતિ દ્રાવ્ય યસ અતિ દ્રાવ્ય ચલો ચોથો શું બતાવે છે આપણને ઇથિલિન ગ્લાયકોલ બેટા આ છે ઇથિલિન ગ્લાયકોલ આમાં બે OH છે એનો મતલબ એ અહીંયાથી પણ H બંધ બનાવી શકે પાણી સાથે અહીંયાથી H બંધ બનાવી શકે બરાબર યસ હા આમાં અલગથી હાઇડ્રોકાર્બન કોઈ ભાગ છે નહીં બરાબર માટે આને કહેવાય છે અતિ દ્રાવ્ય કારણ કે બે H બંધ બનાવી શકે છે એટલા માટે ચલો બરાબર યસ ચલો એના પછી આપણી પાસે ક્લોરોફોર્મ છે પણ આના અંદર કોઈ OH વાળો ભાગ જ નથી બરાબર યસ આ પોતે ઓછો ધ્રુવ્ય છે અથવા અધ્રુવ્ય છે ક્લોરોફોર્મ તમને ખબર જ છે બરાબર યા તો કાર્બનિક પ્રવાહી છે આ જેના કારણે કોના અંદર ઓગળશે કાર્બનિક દ્રાવકમાં પાણીમાં કેવું રહેશે અદ્રાવ્ય તો બેટા આ પાણીમાં કેવો હોય છે પાણીમાં અદ્રાવ્ય હોય છે યસ અને છઠ્ઠું છે આપણી પાસે પેન્ટેનોલ બેટા પેન્ટેનોલ એટલે CH3 CH2 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 CH2OH મને બતાવો આ ભાગ કેવો છે તમારો ધ્રુવીય એટલે H બંધ બનાવશે પણ આ ભાગ હે અધ્રુવીય જેના કારણે બોલો આ કેવો રહેશે અંશતઃ દ્રાવ્ય રહેશે અંશતઃ દ્રાવ્ય ચલો બરાબર યસ તો તમને ખબર છે લાઇક ડિઝોલ્વ લાઇક દ્રાવ્યતાના અંદર આપણે આ વાત કરી ચૂકેલા છીએ બરાબર એના પરના બધા ક્વેશ્ચન છે આપણા ચલો બેટા હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.24 પહેલા આ પણ MCQS છે સ્વાધ્યાય 1.24 જો રકમ શું કહે છે આપણને રકમ આપણને કહે છે કે ભાઈ દ્રાવ્ય અને દ્રાવક પારસ્પરિક ક્રિયાના આધારે નીચેનાને તેમની n ઓક્ટેનમાં દ્રાવ્યતાના ચડતા ક્રમમાં ગોઠવો પણ આ પાણીમાં નહીં મારે પાણીમાં દ્રાવ્યતાના ચડતા ક્રમમાં નથી ગોઠવવાનું મારે કોના અંદર n ઓક્ટેનમાં દ્રાવ્યતાના ચડતા ક્રમમાં હવે n ઓક્ટેન એટલે બધાને ખબર છે અધ્રુવીય દ્રાવક હે ને તમને ખબર છે બધા હાઇડ્રોકાર્બન શું હોય છે અધ્રુવ્ય હોય છે તો n ઓક્ટેન એટલે અધ્રુવ્ય દ્રાવક બરાબર એના અંદર દ્રાવ્યતાના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે અને આપણી પાસે અહીંયા 4-5 સંયોજન આપેલા છે એક છે સાયક્લોહેક્ઝેન છે પછી KCl છે મિથેનોલ છે અને CH3CN છે બરાબર ચલો પહેલા તમને 4 સંયોજનના નામ લખાવજો એક શું છે સાયક્લોહેક્ઝેન છે પછી બીજું શું છે હે KCN ઓકે KCl ને કે KCN છે ઓકે પોટેશિયમ સાઇન KCl છે ઓકે પોટેશિયમ ક્લોરાઇડ છે પછી યસ મિથેનોલ છે CH3OH પછી યસ મિથાઇલ સાયનાઇડ CH3CN છે અને પાંચમું કઈ છે 4 છે ઓકે ચલો બેટા તો મને પહેલા તો એ વસ્તુ બતાવો આમાંથી કયો અધ્રુવ્ય છે જે અધ્રુવ્ય છે ને એ n ઓક્ટેનમાં ઓગળશે તો આપણે કહી શકીએ સાહેબ જુઓ આના અંદર આપણે કહી શકીએ કે સાહેબ આના અંદર OH બનશે એટલે પાણી સાથે H બંધ બનાવશે એનો મતલબ આ ધ્રુવીય છે બરાબર CN પણ કાર્બન અને નાઇટ્રોજનમાં નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધારે હોય છે કોના કરતાં કાર્બન કરતાં જેના કારણે અહીંયા આપણે ચાર્જ ડેવલપ થવાનો છે એનો મતલબ આ ધ્રુવીય છે આ ધ્રુવીય બરાબર હવે આ તો આયનીય જ છે આખું K+ અને Cl- તો આ તો સૌથી વધારે ધ્રુવીય કહેવાય કોઈની કમ્પેરિઝન જ ના થાય ના દે તો સૌથી વધારે આ ધ્રુવીય એના પછી આ બે આવશે હવે આ બેમાં આપણે કહી શકીએ કે સાહેબ નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે હોય છે માટે આ ઓક્સિજનના કારણે આની ધ્રુવ્યતા વધારે હશે તો આપણે કહી શકીએ આ બંનેમાં વધારે ધ્રુવ્ય કયું રહેશે આલ્કોહોલ એના કરતાં ઓછો ધ્રુવ્ય આ તો આપણે કહી શકીએ સૌથી વધારે ધ્રુવ્ય આ એના કરતાં ઓછો આ એના કરતાં ઓછો આ અને સૌથી ઓછો સાહેબ સાયક્લોહેક્ઝેન બધાને ખબર છે આ તો કાર્બન 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 અને ધ્રુવ્યતા તો સૌથી ઓછી હશે બરાબર અને જેટલી ધ્રુવ્યતા ઓછી એટલો n ઓક્ટેનમાં દ્રાવ્ય થશે તો બોલો n ઓક્ટેનમાં સૌથી વધારે દ્રાવ્યતા કોની હશે સાયક્લો બોલો હેક્ઝેનની રહેશે કારણ કે પોતે અધ્રુવ્ય છે એટલા માટે
એનાથી ઓછી દ્રાવ્યતા કોની રહેશે? CH3CN. એનાથી વધારે સોરી આપણે કહી શકીએ એનાથી ઓછી CH3CN, એનાથી ઓછી CH3OH અને સૌથી ઓછી KCl, કારણ કે આ આયનીય છે, આ તો સૌથી વધારે ધ્રુવીય છે, માટે આપણે કહી શકીએ એનો ઓક્ટેનમાં સૌથી ઓછી દ્રાવ્યતા રહેશે. તો બોલો CH3CN એના પછી આવશે. યસ, એના પછી CH3OH અને સૌથી ઓછી દ્રાવ્યતા KCl. તો આપણને ખબર છે આ સૌથી વધારે ધ્રુવીય છે, માટે સૌથી ઓછી દ્રાવ્યતા આની. એના કરતા ઓછો ધ્રુવીય આ, માટે આની દ્રાવ્યતા વધારે. એના કરતા ઓછો ધ્રુવીય આ, માટે દ્રાવ્યતા ઓર વધશે. એના કરતા સૌથી ઓછો ધ્રુવીય માટે આની દ્રાવ્યતા સૌથી વધારે હશે. તો મેં આ ક્રમ કોના અંદર લખ્યો છે? બોલો, પાણીમાં દ્રાવ્યતાનો લખ્યો કે એન ઓક્ટેનમાં? સાહેબ એન ઓક્ટેનમાં લખેલો છે. યસ, અને જો કોઈ મને પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ પૂછે તો કહી દો પાણીમાં સૌથી વધારે બોલો દ્રાવ્ય કોણ થાય? KCl, કારણ કે આની ધ્રુવ્યતા સૌથી વધારે છે. એનાથી ઓછો CH3OH, એનાથી ઓછો દ્રાવ્ય પાણીમાં CH3CN, અને સૌથી ઓછો પાણીમાં દ્રાવ્ય સાયક્લોહેક્ઝેન, સૌથી ઓછો પાણીમાં દ્રાવ્ય, સૌથી ઓછો. બરાબર. તો આ જે મેં ક્રમ લખ્યો દ્રાવ્યતાનો, મારા સંયોજનોનો દ્રાવ્યતાનો, એ શામાં લખ્યો છે? મેં પાણીમાં લખેલો છે. યસ, અને ઉપર જે ક્રમ લખેલો છે અધ્રુવ્ય દ્રાવક, જેમ કે એન ઓક્ટેનમાં લખેલો છે, હે ને? પણ આ નોટ કરો. હળો, આપણો પેલો નિયમ છે ને, લાઈક રિઝોલ્વ લાઈક, જે જેવું એમાં ઓગળે. ધ્રુવ્ય ધ્રુવ્યમાં ને અધ્રુવ્ય અધ્રુવ્યમાં ઓગળે. ચલો બેટા, હવે 1.23 આપણે MCQS જેવો જ છે. ચલો જો રકમ શું કહે છે આપણને? કહે છે નીચેની જોડમાં સૌથી અગત્યના પ્રકારની આંતરાણવીય આકર્ષણીય પારસ્પરિકતા સૂચવો. એટલે કે આંતરક્રિયા બતાવવાનું કહે છે કે ભાઈ બે સંયોજન વચ્ચે લંડન બળ છે, યા દ્વિધ્રુવ્ય બળ છે, યા તો પછી દ્વિધ્રુવ્ય પ્રેરિત દ્વિધ્રુવ્ય બળ છે. ખબર છે વાન ડર વાલ્સના 3 પ્રકાર આવતા હતા. એ કયું આવતું હતું? લંડન. એના પછી કયું આવતું હતું? દ્વિધ્રુવ્ય પ્રેરિત દ્વિધ્રુવ્ય. અને કયું આવતું હતું? ખાલી દ્વિધ્રુવ્ય. લંડન કોના વચ્ચે આવે? સાહેબ, જેમાં તમારા અણુઓ અધ્રુવ્ય હોય એના અંદર બંને. હા, અને જેમાં બંને અણુઓ ધ્રુવ્ય હોય તો દ્વિધ્રુવ્ય. અને એક ધ્રુવ્ય પણ એક અધ્રુવ્ય હોય તો દ્વિધ્રુવ્ય પ્રેરિત દ્વિધ્રુવ્ય. અને એક ચોથું હું તમને કહી દઉં કે ઘણા કેસમાં શું હોય છે? એક આયન હોય છે અને સામે અધ્રુવ્ય ભાગ હોય છે. બરાબર. યસ, તો એ વખતે આયન અધ્રુવ્ય બળ કહેવાય. બરાબર. અને ઘણા કેસમાં હોય છે એક આયન હોય છે અને એક ધ્રુવ્ય અણુ હોય છે. તે વખતે આપણે શું કહીશું? આયન દ્વિધ્રુવ્ય વાન ડર વાલ્સ બળ. બરાબર. આયન દ્વિધ્રુવ્ય વાન ડર વાલ્સ બળ. તો ચલો 1 by 1 મને તમે ખાલી બોલતા જાઓ, હું તમને જવાબ આપતો જાઉં છું. ચલો, પહેલો બોલો કયું છે? એન હેક્ઝેન છે. અને પછી એન ઓક્ટેન. મને બતાવો આ બંને શું છે? તો તમે કહેશો સાહેબ બંને અધ્રુવ્ય છે, દેખાય જ છે. હાઇડ્રોકાર્બન છે, તો બોલો આ શું રહેશે? અધ્રુવ્ય. અને આ પણ કાર્બનનો બનેલો છે એટલે શું છે? અધ્રુવ્ય. બોલો કયું વાન ડર વાલ્સ બળ હશે? લંડન. યા તો વિસર્જન. ખબર છે ને, આપણે કહેતા હતા લંડન વિસર્જન, હે ને? યસ. યા વિક્ષેપન બળ. તો વાન ડર વાલ્સનું કયું છે? લંડન બળ છે. ચલો, ઓકે. તો પહેલાનો જવાબ થઈ ગયો. અહીંયા બંને અણુ વચ્ચે કઈ પ્રકારની પારસ્પરિક આંતરક્રિયા આવતી હશે? તો લંડન બળ હશે. ચલો, પછી બોલો બીજો કયો છે? CCl4 છે અને I2. હવે બેટા તમે આની દ્વિતીય ચાક માત્રા કાઢજો તો તમારી 0 આવશે. અને આ તો ડાયટોમિક સ્પીસીસ છે એટલે દ્વિતીય ચાક માત્રા શું આવશે? આની પણ શું આવશે? દ્વિતીય ચાક માત્રા 0 રહેશે. એનો મતલબ આ કેવો છે? અધ્રુવ્ય. ભણી દીધું છે આપણે કેમિકલ બોન્ડિંગ કરીને ચેપ્ટરના અંદર રાસાયણિક બંધન 11મા ધોરણમાં દ્વિતીય ચાક માત્રા કાઢતા આપણે શીખવાડેલું છે. યસ. આ પણ શું રહેશે? તમારો અધ્રુવ્ય. બોલો બંને અધ્રુવ્ય. બોલો કયું હશે? લંડન બળ હશે. યસ, લંડન બળ હશે. યસ. ચલો, બરાબર. ચલો, હવે ત્રીજું કયું છે? બોલો
યસ, હું આને હટાવું છું કે નોટ થઈ ગયું ને. ચલો ઓકે, બોલો કયું છે ત્રીજું? યસ, NaClO4 અને પાણી, વોટર. હવે જો પાણી પોતે ધ્રુવીય અને આમાં બે આયનો મળે, એક તો Na પ્લસ આયન મળે અને બીજું શું હોય? ClO4 માઇનસ. તો એક બાજુ આયન અને એક બાજુ ધ્રુવીય, તો બોલો કયો? આયન ધ્રુવીય આકર્ષણ બળ. બરાબર, તો આપણે કહી દઈશું આયન દ્વિધ્રુવીય બરાબર પ્રકારનું આંતરક્રિયા છે. બરાબર, કયા પ્રકારની આંતરક્રિયા છે? આયન દ્વિધ્રુવીય પ્રકારની આંતરક્રિયા. ચલો પછી બોલો, ફટાફટ બતાવો. યસ, મિથેનોલ અને એસિટોન. યસ, આ છે મિથેનોલ અને આ છે એસિટોન. એસિટોન ને બેટા, આ છે એસિટોન. તો જો આ ધ્રુવીય છે બરાબર, OH ના કારણે, અને આ પણ કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજન વિદ્યુતઋણતા વધારે માટે ઓક્સિજન જે છે આ પાઈ બંધના ઇલેક્ટ્રોનને ખેંચી લઈ જશે, માટે આ માઇનસ ડેલ્ટા અને આ પ્લસ ડેલ્ટા. બરાબર, કારણ કે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન કોણ ખેંચીને લઈ ગયું? ઓક્સિજન, જેના કારણે આપણે કહીશું ઓક્સિજન અંશતઃ ઋણ વીજભારિત બની ગયું, કાર્બન અંશતઃ ધન વીજભારિત. એનો મતલબ આ પણ શું છે? હે, ધ્રુવીય છે. તો બોલો આની વચ્ચે કયું હશે? હે, બોલો દ્વિધ્રુવીય આંતરક્રિયા હશે. ચલો એના પછી મને બતાવો, બોલો પાંચમો શું છે? એસિટોનાઇટ્રાઇલ એટલે CH3CN અને એસિટોન એટલે કે CH3C++OCH3. મેં તમને કહ્યું એ પ્રમાણે કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે અને પાઈ બંધના ઇલેક્ટ્રોન જે છે બહુ વીક ઇલેક્ટ્રોન હોય છે. પાઈ બંધ એટલે બહુ જ આપણે કહીશું વીક બોન્ડ, બરાબર, અને લૂઝ ઇલેક્ટ્રોન કહેવાય છે પાઈ બંધને, જેના કારણે પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચીને લઈ જશે, જેના કારણે માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. એનો મતલબ આ કેવો અણુ છે? ધ્રુવીય છે. અને અહીંયા કાર્બન અને નાઇટ્રોજનમાં નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધારે છે, માટે આ માઇનસ ડેલ્ટા અને કાર્બન શું રહેશે? પ્લસ ડેલ્ટા. માટે આ પણ શું રહેશે? ધ્રુવીય બરાબર અણુ છે. માટે બોલો આમની વચ્ચે જે આંતરક્રિયા છે કઈ રહેશે? દ્વિધ્રુવીય આંતરક્રિયા. લખી દો બેટા. તો આ સાથે આ ચેપ્ટર આપણું પૂર્ણ થાય છે. બરાબર, યસ. તો આઈ હોપ કે ચેપ્ટર સમજમાં આવી ગયું હશે.